વડોદરા શહેરમાં બ્રિજ બનાવવા ઉતાવળા થતા સત્તાધીશો વહીવટી તંત્ર શહેરના રસ્તાઓની ગુણવત્તાયુક્ત બનાવવામાં નિષ્કાળજી બતાવે છે. વારંવાર પ્રજા રજૂઆતો ફરિયાદો કરતી હોય છે, તેમ છતાં જાડી ચામડીના તંત્રના પેટનું પાણી હાલતું નથી. સત્તાધીશો વહીવટી તંત્ર પોતાના કર્મોના કારણે ધરતી પર તો કદાચ બચી જશે, પણ ઉપરવાળાની અદાલતમાં નહીં બચે. રસ્તાની સમસ્યામાં ગત વર્ષે નવીન નિર્માણ પામેલ રોડ હવે ફરી ખખડધજ હાલતમાં પહોંચી ગયો છે. ગાજરાવાડીથી ટાંકીથી ઈદગાહ મેદાન સુધીનો રસ્તો હાલ એટલો બિસ્માર છે કે ખાડા અને રોડ વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બની ગયો છે. તાજેતરમાં થયેલ ગટર લાઇનના કામ બાદ વરસાદ પડે છે કે નહીં, રસ્તા ઉપર પાણી ભરાઈ જ જાય છે અને ખાડાઓનું સામ્રાજ્ય ફરી પથરાયું છે. સ્થાનિક વાહન ચાલકો કહે છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ખખડધજ રોડ ઉપર ચાલતા કમરના મણકા પણ હલી જાય છે. એક સ્થાનિક નિવાસી મનોજ પટેલે તંત્રની તાત્કાલિક કાર્યવાહી માટે અપીલ કરતા જણાવ્યું હતું કે આ રસ્તો ખાડાઓથી ભરાયેલો છે કે ખરેખર રોડ છે તેની જ ખબર પડતી નથી. રોજગાર, સ્કૂલ કે હોસ્પિટલ જવા માટે પણ દરરોજ ત્રાસ ભોગવવો પડે છે. આ વિસ્તારની પાણી નિકાલની વ્યવસ્થા પણ યોગ્ય નથી. જરા જેટલો વરસાદ પડે કે રસ્તો તરત જ તળાવમાં પરિવર્તિત થઈ જાય છે, જેના કારણે ન માત્ર વાહન ચાલકો પણ પગપાળા જતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો હવે તંત્ર સામે આક્રમક બન્યા છે અને વહેલી તકે યોગ્ય કામ કરી નવો ટકાઉ રસ્તો બનાવવાની માંગણી કરી રહ્યા છે. અપેક્ષા છે કે તંત્ર ગંભીરતાથી નોંધ લેશે અને યોગ્ય પગલાં ભરશે.